આધાર કાર્ડ ની અંદર વાઇફ નું નામ, પત્ની નું નામ, ઘરવાળી નું નામ સુધારવું હોય, ચેન્જ કરવું હોય, એડ કરાવવું હોય તો શું કરવું? ઘણા બધા લોકોની ખૂબ કોમેન્ટ ને ખૂબ કોલ હતા, એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે મિત્રો. તો પહેલી જ વાર આપણા વિડીયો ની અંદર આવ્યા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને વિડીયોને ખૂબ શેર કરી દેજો મિત્રો. અને બીજી વાત મિત્રો કે આપણે યુટ્યુબમાં પણ અવેલેબલ છે મિત્રો. તો દરેક મિત્રોને વિનંતી કે તમે યુટ્યુબમાં પણ પરેશ ચૌહાણ બાપુ એવું સર્ચ કરીને એમાં સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે આ વિડીયો યુટ્યુબમાં પણ આપીશું મિત્રો, કેમ કે કોઈ ભરોસો નહીં મિત્રો, ક્યારે કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામ બેન થઈ જાય અને આપણે તમને આવી જાણકારી ના મળતી રહે મિત્રો. તો આવી જાણકારી તમને યુટ્યુબ પર પણ ઉપલબ્ધ રહે, એટલા માટે તમે મારી યુટ્યુબ ચેનલ પરેશ ચૌહાણ બાપુ એવું લખશો અને મારો ફોટો પણ આવો જ આવશે, તો એને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બરાબર, તો તમે આ બધી જાણકારી એના પર પણ તમને મળતી રહેશે મિત્રો. બરાબર, તો આપણે આધાર કાર્ડ ની અંદર તમારે વાઇફ નું, પત્ની નું, ઘરવાળાનું નામ ચેન્જ કરવું હોય તો મિત્રો તમારે વાઇફ ના ડોક્યુમેન્ટ પ્રોપર રેડી કરવા પડશે. મતલબ કે વાઇફ નો જન્મનો દાખલો, પત્ની નો જન્મનો દાખલો, ઘરવાળી નો જન્મનો દાખલો. બરાબર, તમારા ગામમાં જો મતલબ મેરેજ થઈ ગયા હોય, લગ્ન થઈ ગયા હોય તો કદાચ મેરેજ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે. બરાબર, અને બીજું કે ચૂંટણી કાર્ડ તમારું બનાવી દેવાનું, વાઇફ નું, પત્ની નું, ઘરવાળી નું ચૂંટણી કાર્ડ બનાવી દેશો તો તમને રસ્તો બહુ જ સિમ્પલ અને સરળ રહેશે મિત્રો. બરાબર, ચૂંટણી કાર્ડ અને જન્મનો દાખલો તમારી પત્નીનો, બરાબર, એલસી હોય તો એલસી પણ લઈ લેજો. બરાબર, જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ, એલસી આ 3 વસ્તુ લઈ લેજો. અને મેરેજ સર્ટિફિકેટ હોય તો એ પણ એડ કરી લેજો મિત્રો જોડે જોડે. બરાબર, અને પાન કાર્ડ કદાચ બની ગયું હોય, કદાચ ચૂંટણી કાર્ડ પર પણ બની જતું હોય છે કોઈ વાર પાન કાર્ડ, તો એ હોય તો પાન કાર્ડ પણ કદાચ લઈ લેજો હોય તો. બરાબર, અને આધાર કાર્ડ તમારી વાઇફ નું જો લગ્ન પહેલા પણ બનેલું હોય તો એ પણ આધાર કાર્ડ ની કોપી તમારે લઈ લેવાની મિત્રો. તો આટલી વસ્તુ તમારે લઈ લેવાની, અને તમારા ઘરવાળાનું ચૂંટણી કાર્ડ અને ઘરવાળાનું આધાર કાર્ડ, બસ આટલા ડોક્યુમેન્ટ તમારે લઈ લેવાના, અને આધાર સેન્ટર પર જઈને તમે એ ચેન્જ કરી શકો છો મિત્રો. બરાબર, ખ્યાલ આવી ગયો તમને બધાને કે તમારા પત્નીનું તમારું જૂનું જે આધાર કાર્ડ લગ્ન પહેલાનું તમારા સસરાના નામ વાળું બનેલું હોય એ આધાર કાર્ડ. બરાબર, પછી તમારા ગામમાં તમારા નામ વાળું, મતલબ કે ઘરવાળાનું નામ એ ચૂંટણી કાર્ડ. બરાબર, જન્મનો દાખલો અને બીજા એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ મતલબ કે એલસી, મેરેજ સર્ટિફિકેટ, બરાબર, એ હોય તો રેશન કાર્ડ છે એ પણ હોય તો એ પણ તમે લઈ જજો મિત્રો. અને તમારું પોતાનું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ એ લઈ જજો. એટલે ડોક્યુમેન્ટ તમે સબમિટ કરશો એટલે તરત જ તમારી ઘરવાળીનું નામ, તમારા ઘરવાળીના નામના આધાર કાર્ડ પણ બની જશે, અને આધાર કાર્ડ ની પાછળ તમારા સસરાની જગ્યાએ તમારું નામ પણ ચેન્જ થઈ જશે મિત્રો. બરાબર, તો ઉપયોગીમાંથી ખૂબ શેર કરજો, અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય આવી જાણકારી માટે ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં પણ આપણે અવેલેબલ છે મિત્રો, તો યુટ્યુબમાં પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. પરેશ ચૌહાણ બાપુ એવું સર્ચ કરજો અને સબસ્ક્રાઇબ કરી રાખજો. કાલ ઉઠીને કદાચ ઇન્સ્ટાગ્રામ ઇન્ડિયાની અંદર બેન થઈ ગયું તો તમને આવી જ જાણકારી યુટ્યુબમાં પણ તમને મળતી રહેશે મારા તરફથી મિત્રો. તો યુટ્યુબમાં ખાસ સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં મિત્રો. આપણે હવે યુટ્યુબમાં આપણે ચાલુ કરશું, કેમ કે ઇન્સ્ટાગ્રામનો ભરોસો લાગતો નથી મિત્રો. બરાબર, એટલે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. પરેશ ચૌહાણ બાપુ. રામ રામ, જય માતાજી.